જય દ્વારકાધીશ મિત્રો, તો આપણે આજે ભેહું લઈને ઓગનમાં આવી ગયા છીએ. કારણ કે આજે આપણે ડુંગળી નથી સારવી. હવે તો ડુંગળી ભેળાય છે પણ આપણે ડુંગળી નથી સારતા, કારણ કે આપણી 3 ભેંસું ગાભણિયું છે, એટલે આપણે હવે ડુંગળી સારવાનું બંધ કરી દેવાનું છે. તો આજે આપણે તો પાણીમાં ઓગનમાં બેહાડીને બેઠા છીએ ને આજે આપણે સાડીકેસ આવવાના છીએ. તો છેલ્લે સુધી જોજો આપણો બ્લોગ, કારણ કે આજે આ બ્લોગમાં બહુ મસ્ત કોમેડી આવવાની છે. તો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. તો આજે તો ઓગનમાં બેઠેલા છે ને ઓગનનું પાણી પણ મસ્ત મજાનું આવેલું જાય છે. તો હજી આખા ઓગનમાં આવેલું જાય છે, કાંઈ ઘટે નહીં એવું પાણી આવેલું જાય છે મસ્ત મજાનું. ભેહું પણ જો બેઠ્યું છે તમને કહું પાણીના ભૂનામાં ને કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું પાણી આવેલું જાય છે. તો આપણે હજી પાણી જોવા જઈશું આગળ કેવું જાય છે તો આપણે જોશું. કારણ કે આ ઢોરામાંથી બધે પાણી જતું હતું, તો અત્યારે તો ઘણું બંધ થઈ ગયું છે પાણી. હજી પાણી તો હાલ્યું જાય છે. એક વર્ષ દિવસનો પાડો હોય ને ત્યાં સુધી તાણી જાય એવું પાણી હાલ્યું જાય છે અત્યારે તો ઓગનમાં. ઓગને પણ મસ્ત મજાનો હાલ્યો જાય છે, જો કાંઈ ઘટે નહીં એવો. અને આજે આપણે છે ને જે છેલ્લે આપણે એક પાણીમાં બ્લોગ લેવાનો છે. તો પાણીનો સીન કેવો આવે મિત્રો તો જોજો, કારણ કે આ પાણીના ખૂણામાં આપણે અંદર ફોન ડૂબાડીને બ્લોગ લેવાનો છે. તો છેલ્લે સુધી જોજો આપણે કેવો આવે છે. તો મિત્રો છેલ્લે આપણે જો આ પાણીના ખૂણામાં બ્લોગ ઉતારવાનો છે, આગળ ઉતારવાનો છે. છેલ્લે કટકો મૂકવામાં આવશે. તો પણ મસ્ત મજાના અત્યારે ભેહાઈ પણ પાણીમાં બેઠા છે ને હવે આપણે જવા દઈએ, કારણ કે અત્યારે વાગી 11:15 ગયા છે. તો હવે આપણે જવા દઈએ છીએ સરવા, નગર પછી આપણે ભેહા સાંજે ભીખા રહે. તો મિત્રો ડેરી ભીખી રહે, તો ડેરી ભીખી રહે એ પેલા આપણે ભાગી જઈએ. માતાજી મિત્રો, તો આમાં હાવજ હાલેલા છે ને આજે આપણે ભેહુંને આવ્યા છીએ, પણ જો આ બધા હાવજના હગર છે, કે જો આ બધા હાવજના હગર છે. આમાં જે હાવજ હાલેલા છે ને હાવજ આવેલા છે, એટલે હાવજના હગર છે. માલે પણ આમાં સરકાર ચાલ્યા જાય છે, કારણ કે હાવજ આમાં ચાલ્યા જાય છે. અને આજે હાવજ પાસે જવાના છે ને હાવજ આપણે બ્લોગમાં છેલ્લે બતાવશું હોતે, કારણ કે આપણે તો કે કાંઈ બીતા નથી. હાવજને મારી નાખે એવી ભેહું છે આપણી પાસે, એટલે આપણે કોઈ બીક છે નહીં. તો આપણે આજે જવાનું છે હાવજની સામું મોરે મોરો દેવાનો છે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો ઠેઠ સુધી, અને બ્લોગ મિત્રો જોતા રહેજો. તો આમાં બધી આજે હાવજ હાલેલા છે અને આમાં હાવજને આજે ધડબડાટ બોલેલી છે મિત્રો. આમાં જે આપણે હાવજના સગડ છે અને આમાં આજે ધડબડાટી બોલાવેલી છે હાવજે. તો આપણે હાવજને સામું મોરે મોરો જવાનું છે. પણ આ બે બકરા હાસવા જોઈએ, નકર તો બકરાનું તો શું છે કે હાથનું કરી જાય, એટલે બકરા હાસવા જોઈએ. બાકી આપણે ભેહુંની કાંઈ બીક છે નહીં, કારણ કે ભેહું આપણે છે ને મોરે મોરો દઈ દઈએ આવ્યું છે, એમાં કાંઈ બીક છે નહીં. તો આ ઢોરામાં છે આજે હાવજને આપણે જવાનું છે હાવજની હામું ધબધબાટી બોલાવવા. તો આપણો બ્લોગ ઠેઠ સુધી જોતા રહેજો મિત્રો. આયલા આવે છે ભેહા છૂટા રખડતા 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 આયલા આવે છે, કારણ કે બીક ન હોય એટલે કાંઈ બીક ટેન્શન નહીં લેવાનું આપણે. તો અહીંયાથી ઓટોમેટિક રખડતા રખડતા આયલા આવે છે. અને હવે જવાનું છે આપણે ઢોરોમાં, કારણ કે હાવજને મોરે મોરો આજે દેવાનો છે આપણે. તો આજે હાવજને મોરે મોરો આપણે આપી દઈશું, કારણ કે ભેહું તો રખડતી રખડતી હાલ્યું આવે છે આપણે મસ્ત મજાનું, કાંઈ ઘટે નહીં. અને કાયમ, કારણ કે આપણે છે ને ભાઈ ખેતરું ન સરાય, કારણ કે ખેતરમાં શું થાય કે ખેતરના પછી ટેવ પડી જાય ને, તો ખેતર હોય ને તો જ ભેહું દૂધ કરે, નકર પછી દૂધ ન કરે. એટલે ક્યારેક ઢોરામાં નાખવા પડે. અને આપણે ભેહું છે ગાભણી, અત્યારે ભેળાય છે ડુંગળી વધારે, એટલે આપણે ડુંગળી ઓછી સારીએ છીએ અત્યારે. કારણ કે આપણે જો આ કેટલી ગાભણી છે તો હું તમને બતાવી દઉં. તો આ ગાભણી છે, પછી આ ખડાઈ પણ ગાભણી છે, તો પણ આને ખડાઈ કહેવામાં આવે છે. તો આ ગાભણી છે, આવડી આ ગાભણી છે ખડાઈ. તો અત્યારે દૂધણીયું તો આ બે જ ભેહું છે આપણે. તો આગળ પાછળ હાલી આવે છે એ બે ભેહું જ આપણી પાસે દૂધણીયું છે. તો પાછળ જે ખડાઈ છે એ તો નાની પાડી છે. એટલે આપણે છે ને મિત્રો આજે સાડીકામાં ચડવાનું છે. તો મિત્રો આ ખડાઈ પણ ગાભણી જ છે આપણે, જો આ ખડાઈ પણ ગાભણી જ છે આપણે. બાકી છે ને પાડો જોવો કાંઈ ઘટે પાડામાં. જો આ પાડો જ ચોખ્ખો લાગે બધાને. તો આ પાડો ગાભણો હશે મિત્રો. તો આજે આપણે હાવજને મોરે મોરો દેવાનો છે ને આજે આપણે દેશ ફેરવી છે, કારણ કે આપણે આ હાવજની ભૂમિમાં આવી ગયા છીએ. તો ચલો આપણે છેલ્લે તમને હાવજ બતાવીશું. તો મિત્રો ભેહું અત્યારે સરે છે અને હવે આપણે એક મસ્ત મજાનો દૂહો એક ગાઈ નાખીએ તો મજા આવી જાય.
તો આપણે ભગવતીમાં મોમાઈનો દુહો ગાઈને જ છીએ તો મજા આવી જાય. કારણ કે ભેહું સારતા સારતા જો આપણે દુહા ગાતા હોય ને એટલે મોજ આવે, કાંઈ ઘટે નહીં એવી. તો મસ્ત મજાનો આપણે દુહો ગાવાનો છે ત્યારે, કારણ કે ભેહું સરે છે, કાંઈ ઘટે નહીં એવી. એટલે આપણે આજે દુહો યાદ આવી ગયો છે તો દુહો ગાઈને જ છીએ. કાશી માટીનો મોમાએ કુંભ થાપ્યો મેળવ્યા મોમાએ નવનો હે પણ નાળે નાળે મારી મોમાઈ કે હોકારા કરે હે મારી મનીષાન હરદેવ રોપે ગોને મોમાય પણ હાંડવી આવે મોમાએ તારી હામટી અને હોય જો ને એમાં પવન વેગી તારી હાંડ. હા એ તો ઓલી ભૂરી હાંડ વાળી હોય જો ને મારી મોમાય. હા એ તો ખમાય કે ને માં ભગવતી તું મોમાય. તો મિત્રો હવસ તો આમાં છે અત્યારે ઓલરેડી, કારણ કે આમાંથી ચોકડી રોજડાને બગાડ્યા છે અને રોજડા પણ જો સામે વ્યા ગયા છે. તો આમાંથી અત્યારે આગળ હવસ જે હમણાં થોડી વાર પહેલાં જ બગાડેલા છે, હજી ત્યાં ગયા જ છે રોજડા. તો અત્યારે આમાં મિત્રો હવસ ઓલરેડી છે કમ્પ્લીટ છે જ આમાં અત્યારે. તો આપણે ભેહું તો અત્યારે મોરે મોરો આવી જાય છે, કાંઈ વાંધો નહીં. તો હવે ભલે રાખ્યું ભેહું મોરે મોરો આપણી જો કા નીકળશે તો ભેહું બાજશે, બાકી નકર આગળ ભેહું વિયું જાય ને આ બધે એમાં બેઠા છે. બાકી આગળ જો આ ઢોરે છે ને ઢોરોનું બેઠક છે, સ્પેશિયલ બેઠક જો આ ઢોરો એનું છે. તો અહીં બેઠવા આવશે આગળ હવે તો આપણે એનું પણ ટીમ લેવું ભેગું, કારણ કે આ બેઠક જ એની છે ભાઈ. તો જો અમારે લોકેશન પણ મસ્ત મજાનું આવે, કાંઈ ઘટે નહીં એવું. કારણ કે આ ઊભા હોય ને એટલે 4 ગામના સીમાડો ગણાય. તો 4 ગામના સીમાડામાં તો હવે લોકેશન મસ્ત મજાનું આવે છે, કાંઈ ઘટે નહીં એવું. એટલે 1 નંબર લોકેશન આવે છે. તો સામે પણ દેખાય ચીચડી છે, ઓલા ડુંગરા દેખાય બાબુ બારમણના છે, મિત્રો ઓલી લાંબી ધાર દેખાય ને કાતરની છે. તો અહીંથી ઘણી પણ ઓલી પવન સરખી પણ દેખાય છે ઝાંખી ઝાંખી. અહીંથી અમારે સીમાડે પણ મસ્ત મજાનું લોકેશન પણ બહુ સુપર આવે છે, ઘટે નહીં એવું. ને આપણે ભેહુંની પણ હવે તરફ શું છે કે હાવજને ટાઈમ થયો છે એટલે હાવજ જવા હતું આપણે ખોટી થઈ ગયા છીએ. બાકી તો નકર અત્યારે ભેહું આપણે પાણીએ વહી ગયું હોત ઓલરેડી, કારણ કે આજે આપણે 10 ફેરવી છે. શું છે કે ડુંગળી દરરોજ ન સરાય, કારણ કે આપણે ભેહું છે ગાભણિયું, એટલે ગાભણી ભેહુંને ભાઈ છે ને ડુંગળી ન સરાય, ઓછી સરાય. એટલે આપણે નથી સારતા, કારણ કે 2 દિવસ તો ડુંગળી ભેળાય છે, 2 દિવસ એક ધારી ખવડાવી છે. હવે 3-3, 4-4 દિવસ એક ધારી ડુંગળી ન ખવડાવાય. એટલે મિત્રો આજે આપણે ડુંગળીમાં નથી ગયા, આજે આપણે બંધ રાખ્યું છે ડુંગળીનું. તો હવે આપણે જવાનું છે આગળ તળાવે ઓગને. તો ઓગને આપણે જાવું ને પછી હાલો મિત્રો. તો આપણે ભેહું સરે છે ને હવે આપણે ચા પીવાનો છે. તો બળતણ પીડ્યા જ છે, તો આમાં બધા બળતણ પીડ્યા જ છે. તો હવે આપણે છે ને એક ભેંસને ધોઈ લેવું, એકાદી ભેંસને આપણે ધોઈ અને આપણે ચા બનાવવાનો છે. તો મિત્રો હવે આપણે એકાદી ભેંસ ધોવાની છે. તો ચલો હવે ભેંસ ધોઈને ચા બનાવી છીએ. તો ચલો મિત્રો હવે ભેંસ ધોઈને આપણે ચા બનાવવાનો છે, તાજા દૂધનો હો મિત્રો, કાંઈ ઘટે નહીં. તો મિત્રો ચા અત્યારે જો દૂધ આવી ગયું છે અને સુલોય પણ જગી ગયો છે. ને હવે આપણે ચા મૂકી દઈએ છીએ અહીંયા ફટાફટ. તાપે પણ મસ્ત મજાનો થાય છે. તો હવે આપણે હેરકા કરી ને આપણે આગળ અહીંયા સુલો બનાવી નાખશું. આ દેશી સુલો કહેવાય. તો આપણે આ પાણા મૂકીને દેશી સુલો બની ગયો છે. 3 પાણા તકો બનાવી નાખ્યો છે. આ તકા પર મૂકી દીધી છે ટોપડી. તો હવે આ ચા પાકે ને એ પેલા આપણે ફટાફટ એક ભેહુંને પાછું મારી આવી. ભેહામ સરસ છે. ચા જો પાકવા આવ્યો છે, કારણ કે નીકળે દૂધનો ચા મૂક્યો છે. તો આપણે પાણી કાંઈ ઓટી નહીં, એટલે નીકળે દૂધનો ચા મૂક્યો છે. તાપે પણ મસ્ત મજાનો થાય છે, આગળ ચા પાકી જવાનો છે. અને ભેહું પણ જો આમ જંગલમાં સરે છે, કાંઈ ઘટે નહીં એવું જંગલ છે. તો આ ગોરડિયાની કાંટું બાટું હે તમને કહો કાંઈ ઘટે નહીં. આ પવડાય પાકી ગયા છે હવે તો ગોરડના, કારણ કે આ ગોરડના પવડા પાકી જાય એટલે આ કાંઈ કામના નહીં, પણ હવે આના ગોરડ બહુ થાય. તો ભેહું સરખી આમ આવી જાય છે અને સાય પણ પાકવા આવ્યો છે. તો ચલો ફટાફટ આપણે ચા લઈને આગળ વ્યા જાહો અને આગળ પીવું ચા, કારણ કે અહીંયા તો ચા નહીં પીવા દીધું. અહીંયા ચા પીવામાં રહેવું ને તો ભેહું આગળ વળી પી જાય. એટલે સાય જો ઉફાળે આવી ગયો છે, જોયેલું આવે છે, જોયેલું આવે. તો ચલો સાય પાકવા આવ્યો છે હવે.
આપણે વ્યાજ આગળ ને કરતો દીપડો આવશે ને તો ભેહુને ભડકાવશે, કારણ કે હાવ જ છે આજે. હાલો મિત્રો, સા પાકી ગયો છે ને હવે સા લઈને આપણે આગળ વ્યાજ આવું, કારણ કે ભેહું આગળ વહી ગયું છે એટલે હવે સા બની ગયો છે અને સા લઈને હવે આગળ વ્યાજ આવું. પછી આગળ નિરાયતા ગાળી અને સા પીએ છીએ એ પેલા આપણે આગળ વ્યાજ, કારણ કે આમાં ભેહું સરે છે ને કાંટું બહુ છે એટલે આમાં આપણને બીક લાગે જનાવરની, એટલે આપણે આગળ વ્યાવીને તો મજા આવે, કારણ કે આપણે ભેહુંનું ધ્યાન રહે અને આગળ પી તો મજા આવે. હું તો આમાં જનાવરની બીક રહે એટલે પાછળ બેઠીને સા ન પીધા કરાય, કારણ કે આગળ આવીને તો મજા આવે. તો હવે આમાં છૂટા સરતા છે ભેહું, અને હવે આપણે ઓલા સાયા બેઠી અને સા પી લેવું. તો આવો મિત્રો ચા પીવા, હાલો મસ્ત મજાનો તો ચા પાકી ગયો છે, કાંઈ ઘટે નહીં નીકળા દૂધનો. હવે તમને કહું ક્વોલિટી ટૂંકી પડે એવી ચા બની ગઈ છે મસ્ત મજાની. તો આવો મિત્રો ચા પીવા, હાલો બધાય. હાલો મિત્રો, હાવસ તો ક્યાંય જોવા ન મળ્યા, કાંઈ બેઠા રહ્યા છે. તો આપણે ભેહા પણ ભેગા છે ઘર વગા, ને હવે આપણે ટાઈમે પણ થઈ ગયો છે 5 વાગી ગયા છે, 5 માં 5 જ બાકી છે. તો ભેહું પણ આપણે કેળે ચડ્યું છે તો મળ્યું ભાગવા, કારણ કે હવે ઊભ્યું રહી એમ નથી. જો હું તો ઊભો છું પણ ભેહું ને હાથે મળ્યું ભાગવા, કેળે ચડી ગયું છે, કારણ કે એનો ટાઈમ થાય ને એટલે ઓટોમેટિક કેળે ચડી જ જાય ભાઈ. તો હવે આપણે ભાગશું ઘેરે. તો ચલો મિત્રો આજે આપણે, અને હા મિત્રો આવજો. હાલો મિત્રો, ભેહા તો આપણે હાલ્યા જાય છે અને ઓગનમાં પાણી પણ મસ્ત મજાનું હાલ્યું જાય છે. જો કાંઈ ઘટે નહીં એવું. હવે આપણે જવાનું છે સામે કાંઠે. તો મિત્રો પાણી જો મસ્ત મજાનું હાલ્યું જાય છે, કાંઈ ઘટે નહીં એવું. ને આ બધું આપણે જોવું, કારણ કે આખા ઓગનમાંથી પાણી જાય છે, ઉપર પાણી જાય છે. જો કાંઈ ઘટે નહીં જોવો. તો આપણા બ્લોકમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અને આપણે નીકળી ગયું છે બાજુ. હવે ભેહું પણ બહાર નીકળી ગયું છે, કારણ કે પાણીના અવાજમાં જો કે મારો અવાજ ઓછો આવશે તો છતાં આપણે થોડુંક બોલી નાખીએ છીએ, પણ આપણો અવાજ આવવાનો નથી, કારણ કે આમાં શું છે કે પાણીનો અવાજ બહુ આવે છે. ને આપણે ભેહું જોવા સામે હાલ્યું જાય છે. જો આગળ સામે કાઢે ભેહું નીકળી જાય ને આપણે પણ હવે જઈએ છીએ, કારણ કે ઊભા ઓગને. તો પાણી પણ મસ્ત મજાનું છે. જુઓ